તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના રાધે રાધે ગુડ મોર્નિંગ કહી દે ચલો ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મસ્ત મજાની સવાર પડી જ છે આપણે પી લીધી છે પુષ્પા ગાય ઝૂકેગા નહીં અને હું આપણો જેનો પુષ્પા કરે છે પેલું એને ભાઈ કરે છે તાવ પચાય અલે જેનો ભાઈ તો જોયું ત્યાં ભાઈ હા ચલો ગાઈઝ આપણે જઈએ સાત્વિકભાઈના ઘરે અને એના પપ્પાને મમ્મીઓને મળીએ ચલો મહારાજનો ચમત્કાર થયો અમારે ત્યાં આવ્યા ગુડ મોર્નિંગ ચેતનભાઈ ગુડ મોર્નિંગ આ વિડીયો કોક કે સમાચાર આયા ના ભાભી હું સમાચાર આયા પથરી ના ગુડ મોર્નિંગ જવાનું તારી 11 વાત તો જો આપણો ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ સાતુભાઈ બરાબર છે ને રિટર્ન કરવું તારી ચમ ચાલ ને રિટર્ન કરવું તારી જાગરું ટેન્ટમાં બેહો લાબા ને આ એવું મંગે દે ઓ સારું હું કર્યું દેખાતું નહીં આવા ચેતન તો ડબુડા લઈને બેઠા છે ચેતન બટુડિયા અચ્છા બોલાવો ટેટુડી એ બટુડા જીપ કરતી બટુડા જીપ કરતી કોળી જો તો કે આબા તો બીજી બી કોઈ મિનિટ કરતા પૂજાને દેખી દેવાનું છે અને આપણે કાંઈ નહીં કાઢીએ હવે તો કાંઈ આપણે આવી જશે પેલા આપણા તુલસી બાપુ નવા ઘેર જો એ તો હતો નહીં વોશ કરાવે ખાલી જો ભાઈ આપણો બાળા નવું મોકો ના રાખે હે પૂજા બરાબર હારે ને હા એ કલર નવો કરાવવાનો પેલો ભાઈ કે કલર કરાવવાનો છે જીધી જે વખોડે વખોડ લેવાનો હતો હાથીથી વખોડ લેવાનો હતો બધું એ તો પોણીનો ભેજ ઉતરે એટલે કલર આવ્યો હા ના કાચ કાઢ લે એ તો શું ભરાયા મેળે ઘર માલિકનું હોય સ્વતંત્ર ભરાયા હોય આપણે પડતો પાડી દેવો આપણે જો ભાઈ એની મકાન છે કલર કરવામાં બાકી છે કલર તો થઈ જશે ભાઈ તો શું કહેવું ભાઈ તો ભાઈ એકવાર આપણે સાફ સફાઈ પડે છે અમારે ભીખીબેન સાફ છે અને આજે ગણેશ ચોથનું મુહૂર્ત છે એટલે ગણેશ ચોથમાં માટલી મસ્ત હાથે મૂકી દઈએ આશાના ભીખીબેનના હાથે એટલે કોઈ ચિંતા રહેશે નહીં તો કાંઈ જબરજસ્ત સફાઈ ચાલી રહી છે મસ્ત સારી સફાઈ ચાલે છે પોણિયાઓ સાફ થઈ ગયું કમ્પ્લીટ પછી ચોખ્ખું થઈ ગયું છે મેરે પેલો છોટું જો શું મસ્ત સાફ આ મારો છોટું જો આખા ઘરમાં પોતું મારી દીધું મને બોલ સાતું જો મારા છોટું ભાઈ સફાઈ કરે છે અમારા ભીખીભાઈને મસ્ત બધા કામ ધોઈ નાખ્યું છે અને આમાં એક અમારો મુન્ના એક તો કહે આ બગા ભૂસા થઈ જવું હે કુદાલો છોકરા કુદાલો મારી છોડી કૂદી લે તો ગાઈસ ફાઇનલી ઘર તો લગભગ 90% સાફ થઈ જ ગયું છે ઓહો તો ગાઈસ પૂજા ભાઈઓના ઘરમાં કચ કરવા માંડ્યા છે ઊંઘી જઈ આવ ને આ કીધું ઘેર તો ગાઈસ સેલેરી ફર્સ્ટ વાહ ભાઈ વાહ પેલું કચરા જેવું કઈ નાખી દીધું તના આરક્ષણ એ નહીં પીરી જાય પાછળ છે તો બરાબર તમારે નહીં લેતું આપણે ખાલી જોવા છે ભાભીને સાફ સફાઈ કરે છે તો ગાઈસ ઘરમાં માટલી મેં ભીખ્યું અમારે વાહ તે ભીખી બહાર જ રાખવાની છે
તો ભાઈ ચલો ફર્સ્ટ ક્લાસ માટલી અંદર મેકો મુહૂર્ત છે માટલી મેકી દઈએ ભાભી ચોલા બોલા કરો કંકુ નથી લાવી હા સલાહ બેઠું બેઠું આવ્યું બીજી કોર તો ના મેકો ચાલ છે કોર તો ના દે કોર તો મેકી ચાલે એમને મેકી દે સમજો છે ઓમ ગણ ગણપતિ નમઃ સ્વાહા ના 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 ઓમ શ્રી ગણ ગણપતિ કરો સ્વાહા ગણપતિ રેવા ચલો ભાઈ સલી બી અમારે શોર્ટ ગોળ બીજું એક કોકરી મૂકો ગોળ ધોણા મૂકો તો તું મૂક બરાબર છે તો કુવાજી કહેવાય ચલો ગાઈસ તો માટલી મેકાઈ છે ફાઇનલી દર્શન કરી દેડો પૂજા શૈલેષભાઈ કેવું લાગ્યું તમને બહુ સરસ સરસ એવું સરસ સરસ એ બાકી રહી ગયું મારે બી ક્યાંક જજી થોડી હા એ ગૌથી બતાય અને આમ વધણો જ લે પાછો ખેંચો અહીં બસ 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 ચલો કાંઈ તો ફાઇનલી સેલિબ્રેટ વધારણો કરી દીધો નવા ઘેર આપણે આવીએ છીએ રોકાવા માટે આમ બરો બુણ અરે બુરત ના લેડો આવી દીધા ગમ્યું તને ગમ્યું ફાવશે કર તને ફાવશે કર તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ હવે મસ્ત ગરબર સાફ કરી શૈલેષભાઈ તમે નીચે આવો આપ તો વીરેમ બી પાર રમી પાતા પૂછો બેટી કોણ લઈને આવી મોટા મમ્મી લઈને આવ્યા મોટા મમ્મી અરે પેલા કે શાક બનાવો મમ્મી શું કેવું પેલો ખાટલા હા બંધેલું છે ને કુડી હતી મોં ગાદી પર ઊંઘ મજા આવી જોઈએ ભાભી ના ને એકા ક્યાં ગાતા આવું છું દસ જીવા હતા બોલાવો ફાઇનલી જો આપણે બધું ભર્યું છે થેલા થેલા અને બાઇક છે હેમલેટ લીધું સેફટી માટે આપણે નીકળી ખેરાલું દવાખાના પૂજાને એડમિટ કરી છે ઓપરેશન માટે પથરીનું તો ચલો ગાઈઝ આપણે ફટાફટ હવે નીકળીએ અને તમને ડાયરેક્ટ ખેરાલું મળશું કારણ કે ઇમરજન્સી છે ચાલો તો ગાઈઝ ફાઇનલી આપણે અહીંયા દવાખાને પકડીએ છીએ અને ભાભીને આ બધા રૂમમાં છે ખબર છે તો ગાઈઝ ફાઇનલ જે મંગાવી જેટલું લઈને આવ્યો તો ગાઈઝ આપણે આવીએ દવાખાને હવે પૂજાને જોઈએ છોકરાને એડમિટ કરી છે ઘા કરીને આવ્યો નર્સિંગ સ્ટાફ રૂમ ચલો ગાઈઝ ખાટલો તૈયાર તો ફોન જોઉં છું બીમાર તો લાગતી નહીં ચાર્જિંગ વાર્જિંગ લાવવાનું હતું લાવ્યો તું સાહેબે એડમિટ કરી દીધો નહીં લાવ્યો હું એટલે આ તો તું ફોન જોયું એટલે યાદ આવી યાર તો રોહિતભાઈ લઈ આવજો ચોકથી હવા ઘરની હવાને ખબર હોય કેવું મોબાઈલમાં હલો નંબર એટલા આવ્યો એટલે આપણે જોઈ ફોન જોઈને આવ્યો મોબાઈલ જોઈને લે હું જાઉં મોડું તમારે લે મેં કરાવશું લે શૈલેષ 10 રૂપિયા લેતા ચાલ આપીએ તો
તો ગાઈસ ફાઇનલી હવે આપણે નીકળી ગયા કારણ કે જવાનું છે નોકરી. ચલો ગાઈસ નોકરી જવાનું એટલે આવું હોય ચલો આમ દોડ. ઓકે ચલો.